મિત્રો આપણે 15 એક્ઝામ્પલ પૂરા કર્યા. 16મો એક્ઝામ્પલ જોઈએ. જુઓ તો અહીંયા રકમ લખેલી છે. હવે કયું છે ત્રણ કારખાના ના નંબર આપેલા છે 1, 2 અને 3 ના પુરુષ અને સ્ત્રી કર્મીઓની સંખ્યાને લગતી માહિતી નીચે પ્રમાણે આપેલી છે. હવે આ માહિતીમાં તો માહિતી ઉપરથી સ્પષ્ટ છે કે પુરુષ કર્મીઓની સંખ્યા અહીંયા દર્શાવેલી છે, સ્ત્રી કર્મીઓની સંખ્યા અહીંયા દર્શાવેલી છે, પહેલા કારખાનામાં રહેલી સંખ્યા અહીંયા દર્શાવેલી છે, બીજા કારખાનાની સંખ્યા અહીંયા દર્શાવેલી છે, ત્રીજા કારખાનાની સંખ્યા અહીંયા દર્શાવેલી છે. આને શ્રેણિક સ્વરૂપે લખવું છે બહુ સરળ છે. આપેલ માહિતીનો શ્રેણિક સ્વરૂપ આવું મળશે. 3/2 કક્ષાનું શ્રેણિક મળશે. 30, 25, 31, 27, 26. આમાં પહેલી આડી લાઈન એ કારખાના એકમાં કામ કરતા કર્મીઓની સંખ્યા દર્શાવે છે 30 ને 25. બીજી આડી લાઈન એટલે કે બીજી 25 અને 31 પહેલા અને બીજા કારખાનામાં પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે. અને ત્રીજા કારખાનામાં ત્રીજી હાર એ જ પ્રમાણે પહેલો કોલમ એ પુરુષ કર્મીઓની સંખ્યા અને બીજો સ્તંભ સ્ત્રી કર્મીઓની સંખ્યા દર્શાવે છે. હવે આવું માનવી છે આપણે E32 શું દર્શાવે છે? ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક, ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક 26 શું દર્શાવે છે? જો ત્રીજા કારખાનામાં સ્ત્રી કર્મીઓની સંખ્યા દર્શાવે છે. આવા 6 પ્રશ્નો બની શકે અને દરેક પ્રશ્ન તમને આવડે એવું છે. દાખલા તરીકે એમ કહ્યું હોય કે બીજા કારખાનામાં કામ કરતા પુરુષ કર્મીઓની સંખ્યા કેટલી? તો બીજા કારખાનું અને પુરુષ કર્મીઓની સંખ્યા 25. એમ કહેવામાં આવે કે બીજી હારનો બીજો ઘટક શું દર્શાવે છે? બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું દર્શાવે છે? તો એ પણ ક્લિયર જ છે. બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક એ બીજા કારખાનામાં સ્ત્રી કર્મીઓની સંખ્યા દર્શાવે છે. એ જ પ્રમાણે બાકીના ઘટકો માટે પણ વિચારી શકાય. જોઈએ એના પછી 17મો દાખલો ગણીશું આપણે. Example 70. નીચેના સમીકરણોમાંથી અજ્ઞાત x, y, z, a, b, c, d ના મૂલ્ય શોધો. નીચેના સમીકરણમાંથી અજ્ઞાત x, y, z, a, b, c, d ના મૂલ્યો શોધો. એટલે દરેક દાખલામાં સાથે સાત અજ્ઞાત નહીં હોય, પણ જે પ્રશ્નમાં આમાંથી જેટલા અજ્ઞાત હોય એટલા મેળવવાના. તો 17માનો પહેલો પ્રશ્ન. फोर 3 x5 equal to yz 15.
શ્રેણીકનું સમીકરણ છે ઇક્વલ ટુ આપેલું છે એક સમીકરણ છે જોઈએ હવે આ સમીકરણમાં બે શ્રેણીકોની સમાનતાની વ્યાખ્યાનો ઉપયોગ કરીશું ઉપયોગ તો સમાનતાની વ્યાખ્યાનો કરીશું પણ એને લખીશું પણ ખરા શ્રેણીકોની समानतानी व्याख्या मुजब मित्रों क्यारे लखवानी आळस नहीं करो धीमे धीमे जो तमे आळस करशो तो धीमे धीमे एवो स्टेज आवी जशे के न लखवानुं पण पछी आळस आवशे तमे नहीं लखो एना करता पूरुं लखाण लखो जेथी आळस पण ना आवे અને વધારે યોગ્ય કામ થાય 4 = y पे બંનેનો a11 ઘટક કહીએ અથવા b11 તો આ સરખાવ્યું બંનેનો a12 b12 x = 1 બંને બાજુથી અનુરૂપ ઘટકો સરખાવી દીધા શ્રેણીકોની સમાનતાની વ્યાખ્યા પ્રમાણે બંને બાજુથી अनुरूप घटको सरखावे 17 एग्जांपल નું પહેલો एग्जांपल 17 एग्जांपल નું બીજો एग्जांपल x + y + z x + z y + z = 957 જોઈએ મિત્રો ડાબી બાજુનો શ્રેણિક જમણી બાજુના શ્રેણિકની કક્ષા કઈ કહેવાશે ત્રણ હાર અને એક સ્તંભ છે એક હાર બે હાર ત્રણ હાર એક 3/1 ડાબી બાજુનો શ્રેણિક જુઓ તો એની કક્ષા પણ 3/1 જ છે x + y + z એટલે ત્રણ જુદા ઘટકો નથી ત્રણ સંખ્યાઓને સરવાળાના સ્વરૂપે એટલે એક જ સંખ્યા મળે એટલે એક જ ઘટક છે આ બીજો ઘટક આ ત્રીજો ઘટક તો જોઈએ સૌથી પહેલા આ શબ્દો સાથે આપણે જવાબ લખીશું શ્રેણીકોની સમાનતાની વ્યાખ્યા મુજબ શ્રેણીકોની સમાનતાની વ્યાખ્યા મુજબ બંને બાજુથી પહેલો ઘટક સરખાવીએ x + y + z = 9 જોઈએ આની અંદર x y અને z ના મૂલ્યો ડાયરેક્ટ મળતા નથી માટે પરિણામ નંબર આપીશું સમીકરણ નંબર અને માટે સમીકરણ નંબર આપ્યા પછી એને ઉકેલીશું x + z = 5 અને y + z = 7 મિત્રો આપણી પાસે ત્રણ સમીકરણ છે અને ત્રણ અજ્ઞાત છે બહુ સરળતાથી ઉકેલી શકાશે અને એમાં પણ આ તો બહુ સરળ સમીકરણો છે ત્રણેય સમીકરણની અંદર x y અને z ના સહગુણકો 1 અથવા 0 છે ઉકેલવા બહુ સરળ છે જો તો હું અહીંયા y + z ની કિંમત 7 છે અને અહીંયા મૂકી દઉં તો પહેલા સમીકરણમાં x એકલો જ અજ્ઞાત વધે એટલે મને x નું મૂલ્ય મળી જશે એટલે સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકતો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતો x plus y plus z ની કિંમત ડાયરેક્ટ 7 equal to 9 x plus y plus z નું આખું જ મૂલ્ય મૂકી દીધું 7 માટે x બરાબર 9 - 7 એટલે 2 આ x ની કિંમત સમીકરણ 2 માં મૂકી દઉં તો મને z મળી જશે જેને 2 માં મૂકતા
પ્લસ ઝેડ ઇક્વલ ટુ 5 માટે ઝેડ ઇક્વલ ટુ 3 અને જો z ની કિંમત 3 માં મૂકી દઉં તો y મળી જાય, જેને હું 3 માં મૂકતા તો y plus 3 equal to 7, therefore y equal to 4. ટૂંકમાં શ્રેણીકોણની સમાનતાની વ્યાખ્યાનો ઉપયોગ કર્યા પછી આપણને સમીકરણ મળી જાય. મળેલા સમીકરણ ઉકેલવાથી જે પણ અજ્ઞાત શોધવાના છે તે મળી શકે. સાદુરૂપ એ દાખલા પરથી નક્કી થાય, નાનું મોટું હોઈ શકે, પણ શ્રેણીકનો ઉપયોગ તો એક જ થાય છે. અહીંયા સમાનતાની વ્યાખ્યા પ્રમાણે અનુરૂપ ઘટકો સરખાવીએ છીએ. જોઈએ ત્રીજો એક્ઝામ્પલ હું ગણાવું છું. x plus y 2 5 plus z x into y equal to 6 2 5 8. ये જ નિયમ બંને બાજુથી આપણે અનુરૂપ ઘટકો સરખાવી ઉકેલી અને x અને y મેળવીશું. તો શ્રેણીકોની સમાનતાની વ્યાખ્યા મુજબ x plus y equal to 6. એના પછી બીજો ઘટક 2 equal to 2 એવું લખાણ લખશો તો ચાલશે, બાકી હાલ એની જરૂર નથી. આપણે x ને y અને z મેળવવાના છે. 5 plus z equal to 5, therefore z તો આપણને ડાયરેક્ટ મળી ગયો અને x into y equal to 8. પહેલો અને બીજું સમીકરણ ઉકેલવાથી આપણને x અને y મળશે. જોઈએ આપણે સમીકરણ ઉકેલવાની એક પ્રોપર રીતે તો ગણીશું, પણ થોડુંક તમે ડાયરેક્ટ વિચારો. અત્યારના આપણા 12મા ધોરણના સ્ટેજ પ્રમાણે એમ કહી શકાય કે આનો જવાબ તમે ડાયરેક્ટ લખી શકો. બે એવી સંખ્યાઓ મેળવો કે જેમનો સરવાળો 6 થાય અને ગુણાકાર 8 થાય. બે એવી સંખ્યાઓ મેળવો કે જેમનો સરવાળો 6 અને ગુણાકાર 8 થાય. તો વિચારો 2 અને 4 અથવા 4 અને 6, sorry 2 અને 4 અથવા 4 અને 2. એટલે તમે આના ઉપરથી ડાયરેક્ટ લખો તો ચાલે. સમીકરણ 1 અને 2 ઉકેલતો x 2 y 4 અથવા x 4 y 2. પણ હું તમને એક વખત આખો પ્રોપર રીત પ્રમાણે ગણીને આપું તો અહીંથી એવું થશે કે y 8/x કહેવાય. તો હું આને સમીકરણ 2 નાખું, એના બદલે આને સમીકરણ 2 કહી દઉં. થોડુંક લખાણમાં થોડુંક સરળ થશે. તો 2 ની કિંમત 1 માં મૂકતો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો x plus 8/x equal to 6. ડાબી બાજુનો લસાઅ આવશે x square plus 8 ભાગાકારમાં x equal to 6, x square plus 8 equal to 6x માટે x square minus 6x plus 8 equal to 0.
હવે અહીંયા જો તમે આના અવયવો આગળ ભણેલા છો, અહીંયા એ જ પરિણામ આવ્યું. આ 1 અને 8 નો ગુણાકાર 8, એટલે બે સંખ્યાઓ જેમનો ગુણાકાર 8 અને સરવાળો 6 થાય એવી બે સંખ્યાઓ તો 2 અને 4 એનું એ જ અહીંયા વિચારવાનું આવશે. માટે આના બે અવયવો આવા થશે x - 2 x - 4 = 0. માટે x = 2 અથવા x = 4. पहला बराबर 0 લઈએ, પહેલા કૌંસ બરાબર તો x2 થશે, બીજો કૌંસ 0 લઈએ તો x4 થશે. આ કિંમત તો સમીકરણ 2 માં મૂકીએ, ગમે તેમાં મૂકો, 1 માં મૂકો કે 2 માં મૂકો, સરખું જ છે. જેને સમીકરણ 2 માં મૂકો y = 8 ભાગ્યા 2 અથવા y = 8 ભાગ્યા 4, એટલે કે 4 અથવા 2. અહીંયા અથવા અને અન્ય શબ્દોના ચોક્કસ અર્થ છે એવું આપણે ભણેલા પણ છીએ, અને માટે જવાબ આ સ્વરૂપે લખીશું. માટે માગેલ મૂલ્યો x = x2 હશે ત્યારે y4 થશે, અને z ઓલરેડી શોધેલો છે. અથવા x4 હશે ત્યારે y2 થશે, z તો દરેક વખતે ઓલરેડી 0 છે જ. જવાબ સંપૂર્ણ આ રીતે લખાય, પૂરો લખીએ ત્યારે. માત્ર x ને y ના મૂલ્યો લખીએ અને છોડી દો તો ચાલે નહીં, આ પ્રમાણે પૂરો જવાબ લખવો જ પડે. ये 17માં એક્ઝામ્પલનો ચોથો પ્રશ્ન. a minus b 2a plus c 2a minus b 3c plus d equal to -1 5 0 અને 30. આમાં આપણે ABCD માં 4 ઘટકો એટલે કે 4 અજ્ઞાત મેળવવાના છે. તો જોઈએ 4 અજ્ઞાત મેળવીએ આપણે. શ્રેણીકોની સમાનતાની વ્યાખ્યા મુજબ પહેલો ઘટક સરખાવીએ a minus b equal to -1. સમીકરણ નંબર 1. પહેલી હારનો બીજો ઘટક સરખાવીએ 2a plus c equal to 5. બીજી હારનો પહેલો ઘટક સરખાવીએ 2a minus b equal to 0 અને 3c plus d equal to 30. જોઈએ હવે આપણી પાસે 4 સમીકરણ અને 4 અજ્ઞાત છે. કઈ રીતે ઉકેલીશું એ સમીકરણ ઉપરથી નક્કી કરી શકાય. તો અહીંયા જો આપણી પાસે પહેલું અને ત્રીજું સમીકરણ a અને b વાળા છે, એટલે બે અજ્ઞાત અને બે સમીકરણ મળી ગયા આપણને. આ બે સમીકરણ ઉકેલવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા તો બંને સમીકરણમાંથી
કોઈ પણ એકનો લોપ કરીએ એટલે બીજાની કિંમત મળશે. તો આમાં -b છે ને આમાં પણ -b છે. -b માંથી -b બાદ કરી દો એટલે b વાળું પરિણામ દૂર થઈ જશે અને b વાળું પરિણામ દૂર થવાથી આપણને a મળી જશે. તો સૌથી પહેલા સમીકરણ 1 -3 લેતા પહેલા સમીકરણમાંથી ત્રીજું સમીકરણ બાદ કરી દઈએ. a minus b equal to -1, 2a minus b equal to 5. जो ये बात बाकी છે જો કે આ સ્ટેજ ઉપર સોરી 5 નથી 2a minus b equal to અહીંયા 0 છે. તો a માંથી 2a બાદ કરો, a માંથી 2a બાદ કરો તો -a, -b માંથી -b બાદ કરો તો એ પદ દૂર થઈ જશે એટલે લખીશું નહીં, અને -1 માંથી 0 બાદ કરો એટલે -1. ટૂંકમાં a નું મૂલ્ય આપણને મળી ગયું 1. એક ચાવી મળી ગઈ આપણને. હવે આ a ની કિંમત પરિણામ 1 માં મૂકવાથી સમીકરણ 1 માં મૂકવાથી b મળી જશે, જેને 1 માં મૂકતા a ની કિંમત પરિણામ 1 માં મૂકીએ તો 1 minus b equal to -1, એટલે 1 plus 1 equal to b, b equal to 2. એના પછી ત્રીજું b મળ્યું. હવે એ b ની કિંમત આપણે આમાં ઓલરેડી એ મળેલો છે એટલે મૂકવાનો કોઈ અર્થ નથી, પણ a ની કિંમત 2 માં મૂકી. a equal to 1, જેને સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 માં મૂકીએ a ની કિંમત તો 2 plus c equal to 5, માટે c equal to 3, 5 ઓછા 2, અને c ની કિંમત સમીકરણ 4 માં મૂકી દઈએ તો d મળી જશે, જેને 4 માં મૂકતા 3 into 3 9 plus d equal to 13, એટલે d બરાબર 13 ઓછા 9 4 થશે. ABCD જો તો કેટલું સરસ એક્ઝામ્પલ છે. મૂલ્યો 1 2 3 4. ABCD ની કિંમતો 1 2 3 4. આના જેવો એક પાંચમો એક્ઝામ્પલ છે, હું તમને જ્યારથી ગણવા આપું છું. બોલો એક પાંચમો ક્વેશ્ચન છે. 2a plus b, a minus 2b, 5c minus d, 4c plus 3d equal to 4 minus 3, 11 24. સોલ્વ કરી શકશો. આ ગણિત પ્રમાણે ચાર સમીકરણો મળી જશે. 2a + b = 4 પહેલું સમીકરણ, બીજું સમીકરણ a - 2b = -3, ત્રીજું સમીકરણ 5c - d = 11 અને ચોથું સમીકરણ 4c + 3d = 24. હું પહેલો બીજો ઉકેલશો એટલે ab મળી જશે અને ત્રીજો ચોથો ઉકેલશો એટલે cd મળશે. પ્રયત્ન કરજો, ચોક્કસ મળશે. મળ્યા પછી જવાબ ચેક કરવા માટે ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરી શકાય છે. ટેક્સ્ટ બુકમાં એટલે મળી રહેશે તમને છઠ્ઠો પ્રશ્ન.
x plus y, y plus z, z plus x equal to 10 e 12. तो ये सॉल्व करिए आमा x y z મેળવવાના છે શ્રેણી કોની समांतરની વ્યાખ્યા મુજબ x plus y equal to 10, y plus z equal to 8 અને z plus x બરાબર 12. અહીંયા ત્રણ સમીકરણ છે અને ત્રણ અજ્ઞાત છે. ઘણી બધી રીતે આ પરિણામો સોલ્વ કરી x y z શોધી શકાય, પણ અહીંયા ક્રમિકતા છે x plus y, y plus z અને z plus x. એટલે જો હું આ ત્રણેયનો સરવાળો લઈ લઉં તો x, y અને z ત્રણે ત્રણ બે વખત આવે, 2x, 2y અને 2z. એને હું બે વડે ભાગું એટલે x plus y plus z એવું એક નવું સમીકરણ મળે. અને એ સમીકરણમાં આ કિંમત મૂકું તો મને z મળી જાય, આની કિંમત મૂકું તો x મળી જાય, અને આની કિંમત મૂકું તો y મળી જાય. જો x y y z z x એટલે હું આ રીતે લખું છું. આ ટાઈપનું પરિણામ હોય તો થોડું આવું યાદ રાખ્યું હોય તો સાદુરૂપમાં ફાયદો થાય. સમીકરણ 1 plus 2 plus 3 implies ત્રણેય સમીકરણનો સરવાળો કરીએ તો આવું થશે 2 times x plus y plus z equal to આ થશે 12 ને 8 20 ને 10 30 માટે x plus y plus z equal to 15. સમીકરણ નંબર 4. આમાં સમીકરણ 1 ની કિંમત મૂકો, x plus y મૂકો એટલે z મળી જશે. જેમાં 1 ની કિંમત મૂકતા પરિણામ 4 માં 1 ની કિંમત મૂકો, x plus y ની જગ્યાએ મૂકો 10, 10 વત્તા z બરાબર 15 એટલે કે z બરાબર 5. સમીકરણ 2 ની કિંમત મૂકો, 2 ની કિંમત 4 માં મૂકતા બેની કિંમત એટલે y plus z ની જગ્યાએ 8 મૂકવાના, x plus 8 equal to 15. Therefore x equal to 7. હવે 3 ની કિંમત મૂકો, 3 ની કિંમત 4 માં મૂકતા x plus z ની કિંમત મૂકો એટલે x plus z અને y વધશે એટલે x plus z બરાબર 12 મૂકો એટલે y plus 12 equal to 15 માટે y equal to 3. આ ઉદાહરણ એક વધારાનું મેં એટલા માટે ગોઠવ્યું કે અહીંયા તમને ક્રમિકતાથી આવી ટાઈપની થોડી પ્રેક્ટિસ પણ થાય. x plus y, y plus z, z plus x. અને જ્યારે આવા ક્રમિકતાના ચોક્કસ રીતના દાખલા આવે ત્યારે ઓટોમેટિક આવું તમને યાદ આવે. હવે આ પાંચમો આપ ગણી શકો એવો એક સાતમો પણ તમે હોમવર્કમાં ગણતા આવશો. આવડશે, બહુ સહેલો છે. x plus 3 minus 6 b minus 3 z plus 4 a minus 1 minus 21 2y minus 7
0 0 equal to 0 6 3y minus 2 minus 6 minus 3 2c plus 2 2b plus 4 minus 21 અને 0. તો આના માટે જે પણ અજ્ઞાત છે તે શોધવાના છે. બહુ સરળ છે. પહેલો જ ઘટક સરખાવી દો. આ ઘટક સરખાવો તો ડાયરેક્ટ x મળી જશે. આ ઘટક સરખાવો તો z મળી જશે. આ ઘટક સરખાવવાથી y મળી જશે. આ ઘટક સરખાવવાથી a મળશે. આના ઉપરથી b મળશે અને આના ઉપરથી c મળશે. ટૂંકમાં તમારે કોઈ પણ બે સમીકરણ ભેગા કરીને ઉકેલવાના છે જ નહીં. દરેક અનુરૂપ ઘટકો સરખાવશો એ પ્રમાણે તમારો જવાબ મળતો જશે અને એ પણ જવાબ તમે બુકમાંથી ચેક કરી શકશો. તો મિત્રો આજે આટલું જ રાખીશું અને આ દાખલા ગણતા રહેજો. પછી આપણે ટેસ્ટ પણ એક લઈશું. હવે આ એક્સરસાઇઝમાં માત્ર MCQ જ વધ્યા છે એટલે એના પછી ટેસ્ટનું